નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 6 ગણિત પ્રકાશ, જેમાં પ્રકરણ 3 સંખ્યાની રમત, ગાલાની ગણિત સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોઈશું. તેમાં પેજ નંબર 29 અને 30નું સોલ્યુશન કરીશું, જેમાં દાખલા નંબર 4, 5, 6, 7નું સોલ્યુશન કરીશું. દરેક દાખલાને ગણતરી દ્વારા દર્શાવીશું. તો તમને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કર્યો, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કર્યો. તો ચાલો જોઈએ પહેલા નંબરનો દાખલો. ચોથાને પહેલો તો સંખ્યાઓ 1 થી 100માં 7 કેટલી વાર આવે છે? તો મિત્રો આપણે લખીએ અહીંયા 7, પછી 17, પછી 27, 37, 47, 57, 67, પછી 70, પછી 71, 72, 73, પછી 74, 75, 76, 77, 78, 79, 87 અને 97. તો મિત્રો 20 વખત 7 અંક આવે છે. આપણે ગણી અને ચેક કરીએ તો ટોટલ 20 વખત થાય છે. તો અહીંયા 7 અંક કેટલા વખત આવે છે? 20 વખત. બીજા નંબર દાખલો 23. 7 સંખ્યાઓ લખો જેમના અંકોનો સરવાળો 9 થાય, એટલે કે 18. 18માં 1 વત્તા 8 કરીશું એટલે 9 થશે. તેવી જ રીતે 27. 27માં 7 ને 2 9 થશે. પછી 36. તો 36માં 6 અને 3 9 થશે. પછી જોઈશું 45. તો 45માં 4 ને 5 9 થશે. પછી 54. 54માં 5 વત્તા 4 કરીશું એટલે 9 થશે. પછી 63. તો 6 ને 3 9 થશે. પછી 72. તો 7 ને 2 9 થશે. તો આ રીતે બંને અંકોનો સરવાળો કેટલો થવો જોઈએ? 9. તેવી 7 સંખ્યાઓ આપણે લખવાની હતી કે જેના અંકોનો સરવાળો 9 થતો હોય. તો મિત્રો આવી તમે 3 અંકની સંખ્યાઓ પણ લખી શકો છો. હવે ત્રીજો પ્રશ્ન જોઈએ કે એવી 8 સંખ્યાઓ લખો જેમના અંકોનો સરવાળો 2 થાય. તો પહેલા નંબરમાં જ 2 આવશે. પછી 11 એટલે 1 ને 1 2 થશે. પછી 20 એટલે 2 વત્તા 0 કરીશું એટલે 20 થશે. પછી 101 1 ને 1 2 થશે. પછી 110 1 ને 1 2 થશે. 200 તો જેમાં 2 વત્તા 0 કરીશું એટલે 2 જ આવશે. પછી 1001 જેમાં 1 ને 1 2 થશે. પછી 1100 જેમાં 1 1 ને કેટલા થશે? 2. તો મિત્રો આમાં પણ બધા અંકોનો શું કરવાનો હતો? સરવાળો કરવાનો હતો. અને એ સરવાળો કેટલો થવો જોઈએ? 2 થવો જોઈએ. તો એવી સંખ્યાઓ લખવાની હતી. તો 2, 11, 20, 101, 110, 201, 1001 અને 1100. આ એવી સંખ્યાઓ છે જેમના અંકોનો સરવાળો 2 થાય છે. હવે આપણે આગળ જોઈશું. 12 કલાકની ઘડિયાળના આધારે 5 પેલિન્ડ્રોમ સમય લખો. તો મિત્રો અહીંયા પેલિન્ડ્રોમ સમય એટલે કે એવો સમય કે આગળથી અને પાછળથી વાંચતા સરખું લાગશે. તો 1 ને 10, 0 1 10, તો આ પાછળથી વાંચો એટલે 0 1 10 વંચાશે. એવી જ રીતે 2 ને 20, તે આગળથી અને પાછળથી વાંચતા સરખું લાગશે. તો એને આપણે પેલિન્ડ્રોમ સમય કહીશું. પછી 2 ને 20 પાછળથી વાંચી તો 0 2 2 0 એટલે 2 ને 20 થઈ ગઈ. એવી રીતે 3 30, તો એ 0 3 30, તો 0 3 30. એવી રીતે 4 ને 40, તો 0 4 અને 40. 4 ને 40 પાછળથી વાંચીશું એટલે પણ 4 ને 40 વંચાશે. 5 ને 50 પાછળથી વાંચો એટલે 0 5 અને 5 0, એટલે કે 5 50 વંચાશે. તો આગળથી પાછળથી
એક સરખું વંચાય છે, તો એને પેલિન્ડ્રોમ સમય કહીશું. છઠ્ઠા નંબરનો જોઈએ તો કોઈ પણ 5 પેલિન્ડ્રોમ કેલેન્ડર તારીખો લખો. તો મિત્રો અહીંયા પહેલી આવે છે 12/2/2021, એટલે કે પાછળથી વાંચશું તો 12/02/2021. તો એ 12/2/2021. એ 10 લખાયું છે, એની જગ્યાએ આપણે 12 વાંચવાના છે. 12/2/2021. તેવી જ રીતે હવે બીજી એક તારીખ આપણે લઈશું. એવી કુલ 5 તારીખો લેવાની છે. બે 2/2020 પાછળથી વાંચીશું એટલે 2/2/2020 વંચાશે. તો એવી જ રીતે 12/2/2021. તો પાછળથી વાંચીશું એટલે 12/2/2021 વંચાશે. 22/2/2022 પાછળથી વાંચીશું એટલે 22/2/2022 વંચાશે. તેવી જ રીતે 3/2/2030. 3/2/2030 પાછળથી વાંચીશું એટલે 3/2/2030 વંચાશે. 12/2/2000 હવે જે નીચેની સંખ્યા માટે પેલિન્ડ્રોમ સમય મેળવી અને લખો. તો મિત્રો અહીંયા પેલિન્ડ્રોમ સમયમાં શું છે તો 49 છે. એને આપણે ઉલટા કરવાના છે, પછી સરવાળો કરવાનો, ફરીથી જે સંખ્યા મળીને ફરીથી ઉલટી કરવાની અને ફરીથી એનો સરવાળો કરીને લખવાની. અને છેલ્લે પેલિન્ડ્રોમ સંખ્યા મળવી જોઈએ. તો 55ને ઉલટા કરીશું એટલે 59 થશે. પાછળથી વાંચો 59 વંચાશે. તો સંખ્યા ઉલટી કરતા હવે આપણે આ બે અંકોનો સરવાળો કરીશું એટલે 9 ને 5 14 ને 14 વધી 9 ને 1 10 ને 5 15 થશે. એવી રીતે આપણે પાછળથી લખીશું તો 4 5 1 વંચાશે. તો 4 5 1. તો સંખ્યા ઉલટી કરી છે. પાછળથી વાંચ્યું એટલે 4 5 1 વંચાશે. તો સંખ્યા ઉલટી કરતા હવે આપણે આ બે સંખ્યાઓનો સરવાળો કરીશું તો 605 થશે. 605ને ફરીથી આપણે ઉલટા કરીશું એટલે 506 થશે. હવે બંનેનો સરવાળો કરીશું એટલે આપણને મળશે 1111. એટલે કે આપણને પેલિન્ડ્રોમ સંખ્યા મળી ગઈ છે. આગળથી અને પાછળથી વાંચતા સરખી જ વંચાય છે 1111. તો અહીંયા પેલિન્ડ્રોમ સંખ્યા મળે છે 1111. પાછળથી વાંચો તો 1111 જ વંચાશે. તો આ રીતે સંખ્યાને ઉલટી કરવાની છે, સરવાળો કરવાનો, ફરીથી ઉલટી કરવાની છે, સરવાળો કરવાનો. એ રીતે છેલ્લી સંખ્યા એવી મળવી જોઈએ કે જે આગળથી ને પાછળથી વાંચતા સરખી જ લાગે. તો એને પેલિન્ડ્રોમ સંખ્યા કહીશું. હવે પહેલા નંબરમાં છે 64. 64ને ઉલટા કરીશું એટલે 46 મળશે. 64 ને 46નો સરવાળો કરશો એટલે 110 થશે. 110. હવે એને ઉલટા કરીશું એટલે 011 થશે.
હવે આ બંનેનો સરવાળો કરીશું એટલે મળશે આપણને 121. તો પાછળ એવું છે એટલે 121 જ વંચાય છે. હવે 79 ઉલટા કરીશું એટલે 97 થશે. બંનેનો સરવાળો કરીશું એટલે 176 મળશે આપણને. એને ફરીથી આપણે ઉલટા કરીશું એટલે 671 મળશે. બંને સંખ્યાનો સરવાળો કરીશું એટલે આપણને 847 મળે છે. 847ને ફરીથી આપણે ઉલટા કરીશું એટલે 748 મળશે. 748 ને 847નો સરવાળો કરીશું એટલે 1595 મળશે. ફરીથી આપણે એને ઉલટા કરીશું એટલે 5951 થશે. એ બે સંખ્યાનો સરવાળો કરીશું એટલે 7546 મળશે. ફરીથી આપણે એની ઉલટી સંખ્યા કરીશું એટલે 6457 થશે. બંનેનો સરવાળો કરીશું એટલે 14003 મળશે. અને ફરીથી ઉલટા કરીશું એટલે 30041 થશે. પછી આ બે સંખ્યાનો સરવાળો કરીશું એટલે 44044. તો પાછળથી વાંચીશું એટલે 44044 જ વંચાય છે, એટલે કે 44044. પાછળથી વાંચીશું તો શું થશે? 44044. એટલે કે પેલિન્ડ્રોમ સંખ્યા મળે છે. હવે 96ની વાત કરીએ તો ઉલટું કરીશું 69 થશે. બંનેનો સરવાળો 165 થશે. ફરીથી ઉલટા કરીશું એટલે 561 થશે. બંનેનો સરવાળો કરીશું એટલે 726 થશે. 726ને ફરીથી ઉલટા કરીશું એટલે 627 થશે. 627 અને 726નો સરવાળો કરીશું એટલે 1353 મળશે. આને ઉલટા કરીશું એટલે 3531 મળશે. બંનેનો સરવાળો કરીશું એટલે 4884 મળશે. અને પાછળથી વચ્ચો એટલે પણ 4884 વંચાય છે. તો આ પેલિન્ડ્રોમ સંખ્યા છે. ત્રણેય પેલિન્ડ્રોમ સંખ્યાઓ આપણને અહીંયા મળી ગઈ છે. તો એ સાથે જ મિત્રો તમને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કેમ કે તમને ગાળાના ગણિત સ્વાધ્યાય પોથીના તમામ સોલ્યુશનો મળતા રહે છે. થેન્ક યુ ફોર વોચિંગ.